સમાચારો વિગતવાર જોઈએ. જૂનાગઢના કોંગ્રેસ પ્રભારી પૂંજા વંશની પોલીસને ચીમકી. નિષ્પક્ષ રીતે ચૂંટણી થવા દેવા માટે પૂંજા વંશે ચીમકી આપી. પૂંજા વંશે કહ્યું કે વર્દી પહેરીને ભાજપનું કામ કરવું હોય તો ભાજપમાં જોડાઈ જાઓ. પૂંજા વંશે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે તમામનો વારો આવશે. જૂનાગઢના કાળવા ચોકમાં યોજાયેલી એક સભા અને આ સભામાં પૂંજા વંશે એક ટકોર કરી છે. આખી વસ્તીને અને વહીવટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓને પણ કહેવા માંગીએ છીએ કે ભાજપને ચાપલુસી કરવામાં અથવા એના એજન્ટ બનીને કામ કરવાની જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્દી છોડીને રાજીનામું આપીને તંત્ર ભાજપમાં જોડાઈને ચૂંટણી લડવા આવો, અમને વાંધો નથી. પણ ભાજપની સાથે કામ કરીને તમારે રેડો પાડવી હોય તો બીજા ઘણા બધા સ્થળો છે રેડો પાડવા માટે. ત્યાં ભેટ પાડો, કોણ તમને રોકે છે? અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને. ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય બેફામ ક્યારેય બની ન શકે. તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માંગો છો? આવા જેટલા લોકો ખાખી વર્દીવાળા કે વહીવટી તંત્રની અંદર કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓને ચેતવણી આપવા માંગીએ છીએ કે અમે એવલામાંથી આવીએ છીએ. મહેરબાની કરીને વારાફરતી વારો અને બે પછી ગારો, આટલું યાદ રાખજો. સમય બધાનો આવે. કેટલાય લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે. આ પત્તા ઉતરતા વાર ન લાગે, આટલું યાદ રાખજો અને એને ધ્યાનમાં રાખીને કામ કરજો. 16મી તારીખ ચૂંટણી. તો આજ મુદ્દે સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. બિપિન, જૂનાગઢ કાળવા ચોક અને કાળવા ચોકમાં એક સભાનું આયોજન અને જ્યાં કોંગ્રેસના નિરીક્ષક જૂનાગઢના પૂંજા વંશ, જેમણે ખાખી વર્દી કહીને પણ તેમણે અધિકારીઓને, પોલીસ અધિકારીઓને આડે હાથ લીધા છે, સાથે વહીવટી તંત્રના અધિકારીઓને પણ આડે હાથ લીધા છે. બિપિન, ચોક્કસથી અંકુર વાત કરીએ તો જે ગઈકાલે જે કાળવા ચોકની અંદર જે સભા હતી કોંગ્રેસની, તે સભામાં પૂંજા વંશે ટકોર કરી હતી ને ધમકીના સ્વરૂપમાં કહ્યું હતું કે તમે જે ભાજપની ગુલામી કરો છો, જે ભાજપના ઇશારે કામ કરો છો, આ કામ, આવા કામો તમારે કરવા હોય તો તમે ભાજપમાં ભળી જાઓ. ને ખાસ કરીને એને એ પણ ધમકી આપી હતી કે ક્યાંક ને ક્યાંક આજની તો કાલ અમારી પણ સરકાર આવશે ત્યારે તમને અમે જોઈ લઈશું, એવા ટોનમાં પણ તેમણે વાત કરી હતી. જી બિલકુલ બિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પૂંજા વંશે કહ્યું કે વર્દી પહેરીને ભાજપનું કામ કરવું હોય તો ભાજપમાં જોડાઈ જાઓ. પૂંજા વંશનો આક્રમક અંદાજ જોવા મળ્યો.